मेरी दुनिया गेम કામ ધંધો કરવો જરૂરી છે. એને ખબર નહીં પડતી કે થાક કેટલો લાગે. અહીંયા થઈ ગયો પોપટાર. મહેનત બોલે છે મહેનત. હરેશભાઈ ફોલો કરો એડિટિંગ માટે. તો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? તો આજે આપણે જવાનું છે એક ગેમિંગ ઝોન નું શૂટ કરવા. તો આપણે એક મિત્ર આવી રહ્યા છે, પછી જઈએ તો તમને બતાવીશું કે રીતના શૂટ થાય. બીટીએસ પણ બતાવીશું. તો ચલો. જો ભાઈ આવી ગઈ છે ટેણી. ક્યાં આવી છે બતાવું તમને. જો આઈશ આવી ગઈ છે. હા તો આપણે જવાનું છે. ચલો ચલો. તો ભાઈ જડેશ્વરમાં તો આજે કઈક પ્રોગ્રામ લાગી રહ્યો છે. શું કેવું ભાઈ? ભીડ તો બહુ છે, બધા લાગે કઈક સારો પ્રોગ્રામ. તો ભાઈ નીકળી ગયા છે બ્લોગ શૂટ કરવા અને પ્રમોશન કરવા. આવી ગયું આપણું કર્ણાવતી ચોકડી. ભાઈ કઈ બાજુ જવાનું? આ બાજુ આખું ફરીને જવું પડશે. હાલતા બંધ થઈ જાય. હાલતા બંધ થઈ જાય તો ધક્કો તું મારશે, હું આગળ જઈશ. પેટ્રોલ પૂરું થઈ જાય તો ધક્કો કોણ મારશે? તો જ હે પ્રભુ એ આ તો કન્ટેન્ટ બની ગયો. કન્ટેન્ટ બની ગયો. તારું ધ્યાન ક્યાં હતું? હારો ભાઈ નાનો છે હજી, વાંધો નહીં. થાય લાયસન્સ હજી આવ્યું નહીં. લર્નિંગ વાળો માણસ છે, બરાબર. આપણે આવી ગયા વસ્ત્રાના મેટ્રો ની નીચે. તો જો ભાઈ આપણે આવી ગયા પુષ્પ રેસિડેન્સી બાજુ. દીપાભાઈ નું રેસ્ટોરન્ટ થોડું આગળ છે, પણ દીપાભાઈ અહીંયા છે નહીં. તો ભાઈ આપણે કરવા જવાનું છે શૂટ. ક્યાં? ઉપર અહીંયા. પહેલી વખત એક્સિલેટર ચાલુ મળ્યું છે. બરાબર. તો હવે એક્સિલેટર માં જોઈ લેજો. હા ને હા. જો કે ચડવામાં થોડીક કેવી લાગે પ્રોબ્લેમ? મોડું નતું આવ્યું. ટ્રેન જેવું. અચ્છા એવું છે. ટ્રેન જેવું મોડું છે ભાઈ એનું. એમ ભાઈ ઓય આપણું લોકેશન કઈ બાજુ લઈશું? પેલી બાજુનું કે આ બાજુનું? આ બાજુનું લઈશું ને. કઈ બાજુનું? આ વચ્ચે વાળું. આપણે લોકેશન કઈ બાજુ લેવાનું છે એ હજી ખબર નહીં પડી રહી. મારા ખ્યાલથી મને આ વાળું બેસ્ટ લાગે છે. ત્યાં વાળું બેસ્ટ લાગે છે. આ થોડું ખુલ્લું જેવું લાગે છે. શું કેવું ભાઈ? આ બાજુ રાખીએ કે આ બાજુ રાખીએ? શું કેવું છે તમારું? અરે મેર કે યાર ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. ભાઈ શરમાઈ ગયો છે. હવે આપણે સ્ક્રિપ્ટ રેડી રાખ્યું છે. જોઈએ હવે એંગલ સેટ કરીએ. કેવી રીતના બોલીશ? તો કોન્ફિડન્સમાં. હા કોન્ફિડન્ટ. હા કોન્ફિડન્સ આવતા વાર લાગશે થોડી. અહીંયા ઉભો રહે, વચ્ચે ઉભો રહે અને કઈનું કઈક બોલતો જા. બોલ. તો મિત્રો સરખી રીતે બોલ. આપણે ફટાફટ પતાવવાનું છે. બપોરે તડકો લાગે, ગરમી બહુ છે, તોય માનતો નહીં આ ભાઈ. હા હાલે વિડિયો ઉતારે દવા. તો જય શ્રી કૃષ્ણ. તો હવે ભાઈ આખું કેવું રિએક્શન માં આખું જોઈ ને ચાલેલા. જો ભાઈ આ મારો ટ્રાયલ રીલ ઉતારે છે. મારે માઇક વાઇક નહીં. એમને આટલો નજીકથી લઈ દેવો. આ તો આટલા નજીકથી લઈ લઈશું. એટલે સ્ટાર્ટ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? તો હવે વેકેશન ની સિઝન ચાલુ થઈ ગઈ છે અને તમે ઘરે બેસીને કંટાળી ગયા છો. તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે લઈને આવી ગયા છીએ વસ્ત્ર રેલી અંદર મસ્ત પ્રીમિયમ એક ગેમ ઝોન. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે લઈને આવી ગયા છીએ વસ્ત્ર રેલી અંદર એક પ્રીમિયમ ગેમ ઝોન. મન જોવા દે. આપણે સ્ક્રિપ્ટ જોવાની છે. શું જોવાની છે? સ્કીપ જોન. સ્કીપ.
વસ્તા રિંગ રોડ તો કેમ તો વસ્તા રિંગ રોડ પેલું બતાવવાનું છે. ઓકે, હવે ડાયરેક્ટ આપણો શૂટ રહેવાનો છે આખા આ રસ્તાવાળો, બરાબર? હા, એ જ જવાનું. હા. તો હવે જવાનું છે નીચે વસ્તાનો શૂટ લેવા. તો ભાઈ પાછા સ્કેલિટરમાં ચાલવાનું છે અને નીચેનો શૂટ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. અરે ઉપરનો શૂટ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે નીચે જવાનું છે શૂટ કરવા. રેલગાડી જેવું લાગે. રેલગાડી ચીક ચીક. ફરીથી બોલતો જે કહેતો તો. તો ભાઈ હું આ મને શીખવાડે છે કયું એંગલ લેવાનું ને કેવી રીતના બોલવાનું. આ ભાઈ મને શીખવાડી રહ્યો છે. ભાઈ આપણને એક્સપિરિયન્સ રહી ગયા. હે શું કેવું તમારું કમેન્ટમાં કહી દેજો. આનો એક્સપિરિયન્સ જોઈ લઈએ કે ચલો ડ્રાઈવર કટ कर देंगे. ચા માયલા કા ના ભાઈ हाँ, ડ્રાઈવર चलो તેરા તો ગેમ બજાના પડેગા. ડ્રાઈવર હોય શું કેવું. એ ચોલો ચાલુ કરી દો ફોન. તો ભાઈ હવે આપણે શૂટ લેવાનો છે રોડ નો. કોઈ ધીમે ચલાવજે, હું કહું ત્યારે ફાસ્ટ ચલાવી દેજે. હેડ જવા દે. તારું ડામોચી લેવું નહીં લેવું? એ લેવું હોય ડામોચી તારું અડધું લેવું. હા લઈ લે ને સારું લાગ. થોડી ક્લિપ લઉં છું, એક સલંગ નહીં લેતો, બરાબર? હા થોડીક અહીંયા થોડીક નિરાંત ચોકડી તું આમ, બરાબર? ઓકે. તો ભાઈ જોઈ ગયા છો ને, મહેનત થાય છે. આ છે આપણે વસ્તાલ આપણું વસ્તાલ. આનું નહીં હો, આ તો નિકોલ વાળો માણસ છે. આ વસ્તાલ તો આપણું છે, આપણું. અલ્યા આખું અમદાવાદ રંગીલું અમદાવાદ આપણું છે. શું મારી થાય એવો આછું અમદાવાદ મારું. ભાઈ આનું કઈ અમદાવાદ નહીં, અહીંયા નિકોલમાં નહીં બરાબર રહેવાતો અમદાવાદની વાત કરે. એટલે મારું ને અમદાવાદ મારું નહીં, આપણું એટલે આપણું અમદાવાદ. એટલે અમદાવાદ ના વાંચો જેટલા છે બધું આપણું રંગીલું અમદાવાદ. અચ્છા આનો મતલબ છે કે મારું અમદાવાદ ગૌરવશીલ અમદાવાદ. હા અચ્છા, ઓકે. વિરાટ બોસો આ બધું ફાસ્ટ ફોરવર્ડમાં જશો. ઓકે, હવે આપણે નિરાંત ચોકડી આમ બતાવી દઈશ, એમાં નિરાંત ચોકડી બોલવાનું. એટલે અહીંયા નહીં બોલવાનું, એ તો નિરાટ કોટ ના બ્રિજ નીચેથી નીચે જઈ. હા એ રીતે આવી રીતના બોલા. બ્રિજ નીચેથી છે ને અહીંયા બ્રિજ દેખાય તને? આવી ગયો. હા હવે કોમ્પ્લેટ. અચ્છા, મેં તો જોયું જ નતો. તો આવી ગયું છે આપણું ગેમિંગ ઝોન. તો એ પહોંચી ગયા છે લોકેશન ઉપર અને આ રહ્યું આપણું ગેમિંગ ઝોન. અહીંયા કરવાનું છે શૂટ. આ ક્યાં ગઈ ચકલી? સારી ગેમ બદલતી. જો ભાઈ એડિટિંગ ની વાત કરી તો ફકાઈ જાય ને એ કહે છે કે અમે ઇન્સ્પિરેશન વાળા માણસ છે. આ કોઈનો ફોન આવ્યો લે તારો. આ ભાઈ જો આ આપણા છે જેનું થોડું કોમ્પ્લેક્સ છે, બાકી બીજું તો બીજાનું છે. તો નમસ્તે ભાઈઓ, આવી ગયા છે આપણે પ્રો લીગ ગેમિંગ હોમના. હવે મારી વારી છે. 3, 2, 1 સ્ટાર્ટ. તો ભાઈ આવી ગયા છે આપણે અવધ કોમ્પ્લેક્સમાં અને તમે જોઈ શકો છો મારી પાસે પ્રો લીગ ગેમિંગ ઝોન. તો આ રહ્યું ગેમિંગ ઝોન. ચલો અંદર જઈએ. મજામાં રીટેક લેતા હતા. રીટેક રાતે 8 વાગે ભાઈ. અને છોકરીઓ માટે ફ્લેટ 50% ગમે ત્યારે આવે. આની અંદર કઈ રીતે ખાલી આપણે એજન્ટને ખાલી એક જ છોડ લેવાનું કે માની લો કે તમે મારી અહીંયા મારી રીલ્સ બતાવશો તો મારો વિડીયો બતાવજો, તમને અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ મળશે. એટલે મારે કેવું રીલ્સ બતાવશો ડિસ્કાઉન્ટ મળશે. ગમે તે આવે છે લેડીઝ 20% પણ ના લે લેડીઝ નું ક્યારે 50%? તને હું જ આયા ઓપાળા. લેડીઝ પણ લેડીઝ જેન્ટ્સ માં અલગ અલગ થઈ જાય પછી. ના કહીએ ગર્લ્સ માટે 50% અને બોયઝ માટે 20%. બરાબર, એવું કે મજા આવશે. એની માને છોડીઓ આવી દો. આવે છે કપલો આવે છે યાર. હજુ અરે મેં ક્યાં અને કપલ નું કઈ ડિસ્કાઉન્ટ હાલ દે. એટલે એક જ રાખો ને. હે 20%. એક જ રાખો. બરાબર. નકર બંને માટે એક રાખો તો ચાલે. જોઈ લો આ રહ્યું આપણું ગેમિંગ ઝોન.
શૂટ રેડી છે, શૂટ થાય જાવ. લેવી કે ઓછી કરું અને પછી અહીં બતાવી દેજો. બોલાવું વાહ ભાવ વાહ. કેવું લાગ્યું અમારું ગીત? મસ્ત હતું ને? સિંગર બની શકું ને હું? સિંગર બની તો ભાઈ શૂટ થઈ ગયો છે આપણો ડન અને હવે મસ્ત વિડીયો બની ગયો છે. શું કેવું ભાઈ? એકદમ મસ્ત જ છે. કહેવાય ને કે શૂટ કર્યું છે આપણે, બરોબર. એક જાતનું મસ્ત પ્રમોશન થઈ ગયું છે આ ભાઈનું. અને આઈડી છે ને ભાવેશભાઈ તમને બતાવી દેશે, આઈડી ને ફોલો કરી દેજો. અને ગમે તે કહેવાય ને કે નવું અપડેટ આવશે ને તરત આઈડી ની અંદર આવી જશે, બરોબર. ઓકે, તો થઈ ગયું છે આપણું શૂટ કમ્પ્લીટ. હવે જઈશું આપણે પાછા આપણા કામ ધંધે. કામ ધંધો કરવો જરૂરી છે, નતર પછી ના મજા આવે. મહેનત બોલે છે, મહેનત. પૈસા બોલતા મેરી જાન. આ ભાઈની ચાવી ભૂલી ગયા જો. ફટાફટ આવજે. ક્યાં જવાનું? શું લાગે તારા? શું લાગે તારા? અલ્યા મારો ભાઈ આ હવે લઈ જશે આમના કઈક રિલેટિવ ના ત્યાં, જેની દુકાન છે અવધમાં. કોની દુકાન છે? એ કોની દુકાન છે? એના કીધું અમારે આપણે દુકાન હે પાન પાર્લર. અહીંયાથી શું કરે? અહીંયા આવીને દેવે બપોર સુધી. આ ધીમે ધીમે કરતો ચલાવતો ચલાવતો આ બીજા કોમ્પ્લેક્સમાં લઈને આવ્યો છે. એને ખબર નહીં પડતી કે થાક કેટલો લાગે, તડકો કેટલો હે. અહીંયા જો. અહીંયા લિફ્ટ છે ને અહીંયા? હે કે સીધીથી જ જઈ છે બધી જગ્યાએ? અમારા ભાના ભાઈ અહીં જન્મ થતો. તો હવે અમે તમને મળાઈએ. અમારા મોટા બાપુજી છે, એમનો છોકરો અહીં છે, યુ સ્માઈલ, જેની અંદર તમને બતાવીએ શું પ્રોડક્ટ ને એવું. તો તો ચલો મળતા આવીએ આપણે પણ. આ કે ત્યાં જતા રહીએ આપણે તો બીજું શું. આ રહી જો ભાઈ યુ સ્માઈલ. ક્યાં ગયો? કઈ નઈ, હું જા, હું આ વાત શું થયું? હું જા અમને નહીં અહીંયા થઈ ગયો પોપટ. આ હિરણભાઈ છે જ નહીં, આને બહાર આવી ગયો. શું થયું? ઘરે હું તો એ ઘરે હું તો હે ને આ ભાઈ અહીંયા લઈને આવ્યો છે. પોપટ થઈ ગયો મસ્ત. પેલા ભાઈ પૂછે બોલો ને શું વસ્તુ લેવાની હતી? એ કે વસ્તુ લેવાની હતી. શું વસ્તુ લેવાની? એ જ ખબર. શું વસ્તુ લેવાની હતી? જેમ આયા તો એમ પાછા હેડી જાવ. આવા કામો છે. જો ભાઈ આજે કન્ફર્મ કરે છે. શું કરે છે? કે ભાઈ આપણો બધો વિડીયો નું એડિટિંગ ભાવેશ પ્રજાપતિ કરે છે, બરોબર છે. કેમ કે આપણે શું થોડું એડિટિંગમાં થોડું આપણું લેવલ નહીં એટલું બધું, પણ તો આપણે ભાવેશ જોડથી શીખીએ છીએ. ભાવેશભાઈ ફોલો કરો એડિટિંગ માટે, મોકલો બધો વિડીયો તમને એડિટ કરી ઝાડ ઉપર ચડાવે એવું નહીં લાગતું તમને લોકોને? નહીં લાગતું. એક ઇમ્પોર્ટન્ટ વાત, આ ભાઈ જમી કરીને આવ્યા છે, મને ભૂખે લઈને આવ્યા છે. તો ભાઈ કઈક નાસ્તો વાસ્તો કરાવશો?
જો ભાઈ પહેલી જ વાત છે જમણમાં જયારે હું જમી નીકળું ત્યારે મેં કીધું જો ભાઈ આ તો એને ખોટી વાત છે એ મૂકી દો તમે નહીં સાંભળ્યું તો ભાઈ આપણે શૂટ પતાવીને આવ્યું અવધ કોમ્પ્લેક્સ અને નીકળી ગયા છે પાછા રિટર્ન થવા માટે ઓકે પढ़ाई ले बड़ी रुक जाना यहीं आगे है गाड़ी કાકા પર્સનાલિટી સારી હતી નહીં વ્હાઈટ દાઢી વ્હાઈટ માં તો ભાઈ આ આવી ગયો છે આપણો એરિયો શું ભાઈ નિકોલ વાળા અહીંયા હું કરવા આવ્યો છો અમારા એરિયામાં શૂટ કરવા આવ્યા છો અમારી પરમિશન વગર આખું આપણું જ છે આપડે બધાનું છે એની અંદર નિકોલ નહીં તો વસ્તીવાસીઓ આને સમજાઈ દેજો નિકોલ વાળા અહીંયા આવત ના જોઈએ હું કેવું જો ભાઈ આપડે તો માનીએ આખું અમદાવાદ આપણું છે એમાં વસવાટ એરિયા આપણે જે નાનું અમદાવાદ રંગીન અમદાવાદ આપણું કઈ ચાલવાનું શું વસવાટ શું નિકોલ બધું ધ્યાન નહીં રાખવાનું અને આવા લોકો દૂર જ રહેજો તમે બધા કે જે વસવાટ નિકોલ વસવાટ એ લોકો દૂર રહેજો અનસબસ્ક્રાઇબ કરો અનસબસ્ક્રાઇબ હા ભાઈ રાજનીતિ વાળું વાત કરી રહ્યા છે આ બહુ સારા બની રહ્યા છે હમણાં બહુ સારા બને છે ન તો પેલા તો આપણે કે વસ્તાર વાળો તો આમ છે બાકી હાલમાં વિડીયોમાં કઈ બોલી નહીં શકતા આ રાજનીતિ વાળું કહેવાય તો આવી ગયો છે અને હા અહીંયા આપણે છે ક્યાં ગયા પેલા ડિટેલિંગ વાળા જસ્ટ ડિટેલ વાળા હા જસ્ટ ડિટેલિંગ આ રહ્યા ભાઈ જસ્ટ ડિટેલ શું નામ એમનું જસ્ટ ડિટેલિંગ પ્રિયાંકભાઈ નું આ રહ્યું આપણે પ્રિયાંકભાઈ નું જસ્ટ ડિટેલિંગ જો ના જોયું ડિટેલિંગ કરવાનું આપણી ગાડીઓનું બરાબર જો વોશિંગ થાય ડિટેલિંગ થાય અંદર બહાર બધેથી થાય પ્રિયાંકભાઈ જોતા હો ને તો સાચવી લેજો થોડું તમારું બરાબર ઓકે હા ભાઈ આ બાજુ જતા જતા આ બાજુ જાય છે ખબર નહીં કઈ બાજુ ચલાવે છે જો ભાઈ અમે છે ને હાલતા અને ચાલતા બધાનું અમે ક્યાં પ્રમોશન કરીએ એટલે પ્રમોશન માટે તમ તારે ચાલતા બધાનું પ્રમોશન થાય અમે કઈ કહેતા નહીં કે ભાઈ તમારું પ્રમોશન કરશું કે તમે આમાં આટલા અમે કોઈના જો કઈ માંગો નહીં હમણાં અમે પ્રમોશન કરવા ગયા છે એનું બરાબર અમે કઈ પૈસાની વાત નહીં કરી અમે બસ અમારું પોતાનું માનીને કહી અને આપણા ફ્રેન્ડ છે એટલે આપણે ફ્રેન્ડ તરીકે કામ કરવાનું હોય છે શું કેવું ભાઈ વાત સાચી હા આપણે પૈસાના લીધે પ્રમોશન નહીં કરવાનું એ ટાઈમ આવશે અલગ હાલમાં આપણે ફ્રેન્ડ સર્કલમાં રીતે કરવાનું ઓકે 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 તો ભાઈ તન મન વાળા 4 રસ્તે નીકળવાની તૈયારીમાં જ છીએ અને આ ભાઈ ક્યાંનો તો ભાઈ એક દાવ થઈ ગયો મારા ફોનની મેમરી ફૂલ થઈ ગઈ એટલે આના ફોન થી હવે વિડીયો શૂટ કરવું જો આ ફોનની મેમરી ફૂલ થઈ ગઈ ભાઈ જઈએ છે ઘરે સોરી ઘરે ક્યાં હજી તો કામ ધંધે જવું હોય અહીં તો બધું કામ બાકી એડિટિંગ બધું કરવાનું હોય મારે આ ભાઈએ મારા ઉપર બધું થોપી દીધું એડિટિંગ બીજું અંદર સ્ટોરેજ નહીં બધું ડિલીટ કરવું પડે હવે શું થાય અહીં કરતા ને દિવસ જતો રહ્યા જોઈએ હવે શું કઈ બોલો જય શ્રી રામ હા ભાઈ બનીને થઈને આવ્યો હોય એકદમ ટકાટક થઈને અને મારા હાલત જો હતો પેલા નહીં કેતો કે આમ કરવાનું હોય મેં પેલા જ પૂછ્યું હતું તો ત્યારે કે આ ફોન નહીં ઉપાડતો પેલું નહીં કરતો એ સામે વાળો ભાઈ એમ ભાઈ અચાનક કે તો મારે આમ જ આવવું પડ્યું એટલે તમે કપડા ઇગ્નોર કરજો બરાબર અમારા કામ ને જોજો બરાબર અને કપડા જોવા હોય ને તો આ ને જોઈ લેજો હા ભાઈ એકદમ ઉપરથી થઈને નીચે સુધી આ જોઈ લો નીચે સુધી બૂટમાં છે અને અમે કઈ નહીં હવે કઈ કેવું જે પણ છે હવે કઈ પણ નહીં હતા મેં તો બહુ English
જેવી કુદાવે છે એકદમ કુદાવે છે હમણાં પડી ગયા. ચાલ ભાઈ સાઈડમાં લઈ લે અહીંયા ટ્રકની આગળ. જો ભાઈ આ આપણી રાણી પડી જોયે છે ને. હા વાહ. ચાલ ભાઈ ટાટા મળીએ. ફોન પર લાય. તો ભાઈ બધું પતી ગયું છે, શૂટ વૂટ બધું પતી ગયું છે, બધા વિડીયો ઉતારી લીધા છે. તો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. કટ કર દે. દેખાય ને તો હવે ચાલો વાંધો નહીં, વાંધો 3, 2, 1 અને તમે આમાં મારી પાછળ જોઈ શકો છો કોન્સલ શું જે છે નહીં. મારો મોડું પડે પેલા મારે આવેલું છે એ તો દેખાઈ જાય વિડીયો. હવે કોમ્પ્લેક્સમાં અને તમે જોઈ શકો છો મારી પાછળ આવેલું છે કોસ્મોસ લેવ. અહીંયા લખી દેજે ગેમ કેમેરા લઈને જવાનું મારી પાસે. આમાં હું એક જ કહેવાનું આ બધું આપણે લખીએ છીએ. કોણ શું બોલશે, શું કરવાનું છે, તારો ભાગ છે, ખાલી આટલા પેલા આપણે ગમે બધું કરી દઈએ, બરોબર? નહીં એક તો એવી રીતના સ્પીચ લખે છે. આ તે રીતના બોલે. તો હવે નક્કી કરવું પડશે ને આ કોણ બોલશે, આ હું બોલે. નીચે ઉભી રહેવાનું. એક કામ કરીએ, એક સપ્તાહનો એના પછી મારો, એક સપ્તાહ એના પછી મારો. હા હા એવું કરીએ. એવું કરું. હા એવું કરીએ. પણ આ તો બહુ awkward નથી. અને હું કંઈક લાયા.